જો આપનું બાળક 3 વર્ષનું થઈ ગયું છે તો આવો આપના બાળકને આંગણવાડીમાં પ્રવેશ કરાવો. શા માટે આંગણવાડી? તો ચોક્કસ તે નિહાળો આંગણવાડીની પ્રવૃત્તિઓ. આંગણવાડીમાં આવતા બાળકોના વાલી સાથે સંવાદ કરીને તેમને ઉમરે આંગણવાડી સટકોમ કાર્યક્રમ વિશેની જાણકારી આપીને તે વાલી તથા બાળકોને જોવા માટે કહેવામાં આવે છે. કાર્યકર બેન દ્વારા વર્ગખંડની અંદરની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. 4 જૂથમાં બાળકોને વહેંચીને 4 ખૂણાની જૂથની રમત પણ વર્કર બહેનો દ્વારા બાળકોને સરસ રીતે રમાડવામાં આવે છે. બાળકોને છાપકામ, સર્જનાત્મક કામ, ગળી કામ તથા રંગકામ જેવી પ્રવૃત્તિ પણ યોગ્ય રીતે કરાવાય છે. સાથે વાલી ગ્રુપથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે. પીએસસી બેન દ્વારા યોગ્ય માર્ગદર્શન હેઠળ વાલીઓને ફોનના માધ્યમથી સમજાવવામાં આવે છે અને મારી વિકાસ યાત્રાની સમજ આપીને બાળકના ગ્રોથ વિશેની એના શારીરિક, માનસિક, સામાજિક તથા બૌદ્ધિક વિકાસની જાણકારી પણ વાલીને આપવામાં આવે છે. બાળકને કેટલો વિકાસ કર્યો છે તે વિકાસ યાત્રાના માધ્યમથી અલગ અલગ કલરથી તેમને સમજૂતી આપીને બાળકના વિકાસની સમજૂતી આપવામાં આવે છે અને એથી વિશેષ બાળકોને પપેટના માધ્યમથી પણ આંગણવાડીની અંદર ભણાવવામાં આવે છે. વર્કર બેન દ્વારા પપેટની મદદથી વિવિધ બાળ વાર્તાઓ પણ સમજાવવામાં આવે છે. હેલ્પર બેન દ્વારા બાળકોના હાથ ધોવડાવીને તેને સ્વચ્છ ટુવાલથી લૂછીને ગરમ નાસ્તો આપવામાં આવે છે. તેમજ પીએસસી બેનના યોગ્ય માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકર બહેનો સાથે મળીને બાળકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસની કેળવણી કરાવી એટલે આંગણવાડી.